તેલ લગાવવા માટે ડીશ ને આગળ લઈ લો. હા લઈ લેજો. એ તો બોલી જ હું બોલી પતી ગયો છે. ઝીરો ની વાટકી આપો ઝીરો ટેસ્ટ આવે છે. ઓકે, હા એ વાળું બોલવાનું છે. તમે પૂછો તો મારે તો મજામાં એટલું જ બોલવાનું ને. તમને કેસે એટલે સક્કરિયાવાળું સમજાવવાનું છે. નહીં શક્કરિયા લીધા છે. ઓકે, ત્યાંથી. હેલો એવરીવન, કેમ છો તમે બધા? ફ્રેન્ડ્સ, આજે હું બહુ જ કન્ફ્યુઝ છું કેમ કે મહાશિવરાત્રી આવી રહી છે ને, તો ઉપવાસ તો મારે પણ છે. એટલે વિચારું છું કે હું શું ખાઉં, પિઝા ખાઉં કે પછી ઢોકળા ખાઉં કે પછી ગુલાબજાંબુ ખાઉં. તમને એવું થતું હશે ને કે ફરાળમાં પિઝા અને પછી આવી બધી વાનગીઓ કોણ ખાય? પણ તમને ખબર જ હશે કે આપણા ધ રસોઈ શોમાં અમે ફરાળી વાનગીમાં પણ એટલા બધા ઇનોવેશન કર્યા છે કે તમારી પાસે ફરાળી વાનગીઓનું પણ લાંબુ લિસ્ટ હશે. ને એટલે જ મહાશિવરાત્રી આવી રહી છે તો પછી હજી પણ મસ્ત મીઠાઈ તો બનાવવી જ પડે, એ પણ ફરાળી. અને એટલે જ રશ્મિબેન સરસ મજાની ફરાળી મીઠાઈ લઈને આવી ગયા છે, જેમાં તેઓ બનાવશે ફરાળી ગુલાબજાંબુ એટલે કે શક્કરિયાના ગુલાબજાંબુ અને સાથે રબડી. અને ત્યાર પછી મળીશું સાસુ વહુની જોડીને અને સાથે સાથે સરસ વાતો પણ કરીશું અને મસ્ત વાનગી પણ બનાવીશું. So, let's get cooking. હેલો રશ્મિબેન, કેમ છો? એકદમ ફાઇન. યસ, લાગે જ છે એકદમ મસ્ત. વેલેન્ટાઇન ડે માટે એકદમ રેડી. યસ, આવતીકાલે જ છે ને. એકદમ. અને સાથે સાથે મહાશિવરાત્રી પણ આવે છે, હા. એટલે તમે એના માટે સરસ વાનગી લઈને આવ્યા છો. એક્ઝેક્ટલી. જનરલી કોઈ પણ ઉપવાસ કરતા હોય કે કોઈ પણ વ્રત હોય આપણે, તો પછી આપણને એવું લાગે કે વાનગીઓમાં લિમિટેશન્સ આવી ગઈ છે કે પછી થોડુંક કોમ્પ્રોમાઇઝ કરવું પડશે, પણ આપણે ઉપવાસ પણ કરવો તો હોય જ. યસ. તો એ ટાઈમે પછી આવી બધી રેસીપી જો મળી જાય ને તો એવું લાગે કે હાશ, હવે મજા આવશે. એક્ઝેક્ટલી છે ને. એવું થાય કે જે પણ લોકો દર રસોઈ શો જોતા હોય ને એને આવી કન્ફ્યુઝન જ ના હોય. કારણ કે વાત તો ઉપવાસ સાચી. હોય, કોઈ ફેસ્ટિવલ હોય કે કાંઈ પણ હોય, એને અનુલક્ષીને વાનગીઓ આ રસોડે બને જ અને દર્શકો એની મજા માણે છે. યસ, અને હું પણ. યસ. આજે તો વધારે મજા પડવાની છે. પૂછો કેમ? કેમ? કેમ કે સ્વીટ બનવાની છે અને એ પણ ગુલાબજાંબુ. યસ, તારા ફેવરિટ. યસ. અને આ ગુલાબજાંબુ આપણે શક્કરિયામાંથી બનાવવાના છે. વેરી યુનિક. આમ મેં આજ સુધી ક્યારેય ટ્રાય નથી કર્યા. બસ, તો આજે ટ્રાય કરાવી દઉં ને તને. પરફેક્ટ. તો આ શક્કરિયાના ગુલાબજાંબુ બનાવવાની પ્રોસેસ શું હોય? જો આમ તો નોર્મલી આપણે જે ગુલાબજાંબુ બનાવતા હોય એની અંદર કેમ ફ્લેવર આવતી હોય, આપણે જે ફ્લેવર એડ કરીએ એની ફ્લેવર મળતી હોય, પણ આપણે આના અંદર શક્કરિયા વાપરીએ છીએ, એટલે કે શક્કરિયાના ગુલાબજાંબુ બનાવીએ છીએ, એટલે શક્કરિયાનો જે સ્વીટ ટેસ્ટ છે હા, પ્લસ એની જે સુગંધ છે એ તો ફીલ થશે જ. ઓકે. પણ એમ પણ મજા આવશે. યસ. તો મહાશિવરાત્રી આવી રહી છે એટલે ફરાળી કંઈક મીઠાઈ તો બનાવવી જ પડે, અને એટલે જ આપણે બનાવવાના છીએ શક્કરિયાના ગુલાબજાંબુ. અને એ બનાવવા માટે શરૂ કરી દઈએ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. તો રશ્મિબેન, આ શક્કરિયાના ગુલાબજાંબુ બનાવવાની શરૂઆત કરીએ. ચોક્કસ. જો શક્કરિયાના ગુલાબજાંબુ બનાવવાના હોય એટલે શક્કરિયાને બાફીને ગ્રેટ કરીને તૈયાર કરીને રાખેલા છે. આટલી પ્રોસેસ તૈયાર હોય ને એટલે તમે 10 મિનિટની અંદર ગુલાબજાંબુ રેડી કરી શકો. હે, યસ. શું વાત છે. અને આમ પણ તને ગુલાબજાંબુ બહુ ભાવે છે ને, Yes. એટલે તું તો આ ફટાફટ બનાવીશ જ. હા, સાચી વાત છે. અને આમ પણ શિવરાત્રીના દિવસે શક્કરિયા ખાવાનું બહુ જ મહત્વ હોય છે. જો અડધો કપ શક્કરિયા બાફેલા લઈએ છીએ. હા. અને એનાથી અડધો એટલે કે 1/2 કપ મિલ્ક પાવડર લઈએ છીએ. બધું જ બરાબર મિક્સ કરી લઈએ. હા. અને લોટ બાંધતા હોય એ રીતે મિક્સ કરવાનું છે. ઓકે. બંનેને બરાબર મિક્સ કરી લઈએ. જો બંને મિક્સ કરો ને એટલે આ રીતનું એકદમ થીક અને કઠણ મિશ્રણ થવું જોઈએ. પાણી ન છૂટવું જોઈએ. જો પાણી છૂટે ને તો શક્કરિયાનો બોલ્સ બનાવી અને જ્યારે આપણે તળીશું ત્યારે તેલમાં છૂટા પડી જશે. અચ્છા. એટલે ખાસ એ ધ્યાન રાખવાનું કે શક્કરિયાને પહેલા વરાળથી જ બાફવાના, અને વરાળથી બાફતી વખતે પણ એ ધ્યાન રાખવાનું કે 95% જેટલા જ બફાવા જોઈએ, પૂરેપૂરા નહીં બાફી લેવાના. અને પછી એને ગ્રેટ કરી અને એનો ઉપયોગ કરવાનો. ઓકે. હવે અડધી ચમચી જેટલું ઘી લઈ લઈએ. હા. અને મસળી લઈએ. જો શક્કરિયા પ્રોપર બફાયેલા હશે તો એની અંદર મિલ્ક પાવડર છે આટલો સફિશિયન્ટ રહેશે, અધરવાઇઝ તમારે થોડો વધારે મિલ્ક પાવડર એડ કરવો પડશે.
રાઈટ. રશ્મિબેન, મહાશિવરાત્રી એટલે શિવજી અને પાર્વતીજીના લગ્નનો દિવસ. હા. જનરલી આવી રીતે કોઈ પણ જે ભગવાનના તહેવાર હોય એ યા તો એમની જન્મ જયંતિ હોય યા તો પછી કંઈક બીજું એવી કઈ લીલા કરી હોય એ દિવસ હોય. હા. પણ આ તહેવાર સ્પેશિયલ એવી રીતે પણ છે કે એ લગ્નનો દિવસ છે અને એને આખું પછી વર્લ્ડ સેલિબ્રેટ કરે છે. યસ. અને એમાં પણ આ વખતે તો વેલેન્ટાઇન ડે અને શિવરાત્રી આગળ પાછળ આવ્યા છે, Yes. એટલે એનું મહત્વ ઓર વધી ગયું છે. એક્ઝેક્ટલી. બંને એક રીતે જોઈએ તો પ્રેમનો જ તહેવાર. યસ. જો આ રીતે સરસ કઠણ લોટ તૈયાર થઈ જવો જોઈએ. હા. સક્કરિયાના ગુલાબજાંબુ માટે લોટ તૈયાર છે. હવે થોડું ઘી વાળો હાથ કરી અને બોલ્સ તૈયાર કરી લઈએ. હા. હાથ સાથે ચોંટે નહીં, મતલબ કે પરફેક્ટ આપણું જે મિશ્રણ બનાવવાનું છે હા. એ તૈયાર છે. યસ. અને તમે કીધું એમ કે વરાળે બાફેલા હશે તો વધારે ચીકણા પણ નહીં હોય. હા. જો આ રીતે નાની નાની સાઈઝના બોલ્સ તૈયાર કરી લઈશું. ઓકે. બધા બોલ્સ આ જ રીતે તૈયાર કરી લઈએ. હા. બોલ્સ વળાઈ ગયા છે. ઘી સરસ ગરમ થઈ ગયું છે, હા. તળવા માટે મૂકી દઈએ. યસ. અને રશ્મિબેન, તમે કીધું એમ બહાર બધી માર્કેટમાં શક્કરિયા દેખાવાના ચાલુ થાય એટલે એવું લાગે કે ભાઈ શિવરાત્રી આવી. હા. અને પછી જ્યારે રોઝ ને બધું સરસ દેખાવાનું ચાલુ થાય ને, રેડ બલૂન્સ ને, એટલે એવું લાગે કે ના, વેલેન્ટાઇન્સ ડે પણ આવી રહ્યો છે. યસ. ગુલાબજાંબુને બહારથી સરસ એકદમ બ્રાઉન થાય ત્યાં સુધી તળાવા દઈએ અને ગેસની ફ્લેમ આ રીતે એકદમ સ્લો જ રાખવાની છે. રાઈટ. રશ્મિબેન, ગુલાબજાંબુ એક એવી સ્વીટ છે ને કે જે અવારનવાર આપણા ઘરે બહારથી આવતી પણ હોય અને બનતી પણ હોય. જી. ગમે ત્યારે અચાનક ગેસ્ટ આવી ગયા તો પછી લોકો એ જ પ્રિફર કરે કે પાઉંભાજી બનાવી દે અને ગુલાબજાંબુ રાખી હા. દે. પરફેક્ટ કોમ્બિનેશન. પરફેક્ટ કોમ્બિનેશન. અને એટલા માટે જ આજે આપણે સક્કરિયાના ગુલાબજાંબુ બનાવી રહ્યા છીએ કે Yes. બહારથી લાવતા હોય કે ઘરે બનાવતા હોય તો એની અંદર આપણે થોડા પ્રમાણમાં લોટનો ઉપયોગ થતો હોય છે. હા. ઘણી વખત એવું બને કે આપણે લોટ એક સેફટી માટે પણ એડ કરી દેતા હોઈએ છીએ. Yes. અને ઉપવાસ હોય એટલે લોટવાળા ગુલાબજાંબુ તો ખવાય નહીં. એટલે ખાસ જો આ રીતના સક્કરિયાના ગુલાબજાંબુ મળી જાય તો ફરાળ કરવાની પણ મજા આવી જાય. યસ. જો સરસ બ્રાઉન થઈ ગયા છે, ઘીમાંથી લઈ લઈએ. હા. એકદમ સરસ ક્યુટ લાગી રહ્યા છે. હા, આપણે સાઈઝ નાની રાખી છે એટલે પણ સાઈઝ જો તમને મોટી જોઈતી હોય તો મોટી બનાવી શકાય છે. અને મને ખ્યાલ છે કે તું તો મોટી સાઈઝ ના બનાવીશ એટલે એક જ વારમાં બેનું કામ થઈ જાય. ડન. ગુલાબજાંબુ તળાઈને તૈયાર છે. હવે ગુલાબજાંબુની ચાસણી બનાવીએ. યસ. 1 કપ ખાંડ લઈએ છીએ હા. અને અડધો કપ જેટલું પાણી એડ કરીએ છીએ. ગુલાબજાંબુ એવી રેસીપી છે ટેન્શન ફ્રી. હા. તમે ફટાફટ ગોળા બનાવી લો અને તળીને રાખી દો, પછી ચાસણી બનાવો. ચાસણી બનાવતી વખતે પણ કોઈ ઝંઝટ નહીં, આના Yeah. કોઈ તાર જોવાના નથી હોતા. એટલે એનીવન કેન મેક ધીસ રેસીપી. એના જેવું છે કે કોઈ પણ હોય, લેડીઝ, જેન્ટ્સ, નાના છોકરા કે તારી ઉંમરના ગુલાબજાંબુ બનાવી શકે. એક્ઝેક્ટલી. અને હવે તો બજારમાં જે રેડી પ્રીમિક્સ આવે છે એનાથી તો ફટ મિક્સ કરો અને ગુલાબજાંબુ તૈયાર. ઈઝી એકદમ. કોઈ કે અમારી જેવા લોકોનો જ વિચાર કર્યો હશે ને એવું થયું કે ચલો આવું કંઈક ઇન્વેન્ટ કરી. પણ એવું નથી. અહીંયા પણ આપણે જે રીતે બતાવીએ છીએ એનાથી પણ મને એવું લાગે છે કે મારી જેવા જેન્ઝી લોકો પણ હવે આરામથી કુક કરી શકે. યસ. જો ખાંડ સરસ ઓગળી ગઈ છે. હવે 2-3 ઉભરા આવે ત્યાં સુધી એને ઉકળવા દઈએ એટલે ચાસણી આપણી તૈયાર. અરે વાહ. જ્યારે પણ કોઈ પણ પ્રકારની ચાસણી બનાવવાની હોય ત્યારે ખાંડ અને પાણી મિક્સ કરીને એને ગેસ ઉપર મૂકી નહીં રાખવાનું, થોડી વારે હલાવતા રહેવાનું. નહીંતર શું થાય કે ખાંડ છે ને એ તળિયે ચોંટી જાય અને પછી એ બળી જાય. બળેલાની વાસ જે પણ તમે વાનગી બનાવો ને એમાં આવે. રાઈટ. ચાસણી ઉકળે છે એ દરમિયાન જ એની અંદર 8 થી 10 તાતણા કેસરના એડ કરી દઈએ. હા. અને અડધી ચમચી ઇલાયચીનો ભૂક્કો એડ કરીએ છીએ. અને સાથે 2 થી 3 ટીપા રોઝ એસેન્સના એડ કરીએ છીએ. ઓકે. ગુલાબ જાંબુ છે એટલે યસ. રોઝ એસેન્સ. 2 થી 3 ઉભરા આવી ગયા છે. સહેજ ચેક કરી લઈએ કે ચીકાશ ફીલ થાય છે કે નહીં. જો આ રીતે સહેજ 2 આંગળી વચ્ચે તમે મિશ્રણ લો અને સહેજ ચીકાશ ફીલ થાય મતલબ કે ચાસણી તૈયાર છે. આની અંદર વધારે ઘટ્ટ ચાસણી કરવાની બિલકુલ જરૂર નથી. ગેસ બંધ કરી દઈએ. હા. ચાસણીને એક બાઉલમાં કાઢી લઈએ. રશ્મિબેન, અત્યારે જેમ આપણે ગુલાબજાંબુનું એક ફરાળી વર્ઝન બનાવ્યું શક્કરિયામાંથી ગુલાબજાંબુ, તો આ સિવાય તમે કોઈ પણ સ્વીટ ને ફરાળી ફોર્મમાં બનાવો તો કઈ સ્વીટ બનાવતા હોવ છો? જો રેગ્યુલર ચણાના લોટનો મગસ બનાવીએ છીએ ને એ જ રીતે ફરાળી મગસ પણ બને, ફરાળી સુખડી પણ બને. એટલે ઘણી બધી એવી મીઠાઈ છે કે જેની અંદર તમે ફરાળી લોટનો ઉપયોગ કરી અને અલગ અલગ ફરાળી મીઠાઈ બનાવી શકો છો. અરે વાહ. તો ટેસ્ટ મસ્ત લાગે. બહુ જ સરસ લાગે. હવે તળેલા જે ગુલાબજાંબુ છે એ ચાસણીમાં એડ કરી દઈએ. હા. એકવાર હલાવી લઈએ. હા.
ઢાંકીને ચાસની રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી રહેવા દઈએ, એટલે ત્યાં સુધીમાં ગુલાબજાંબુની અંદર ચાસની સરસ રીતે એબ્ઝોર્બ પણ થઈ જશે. ઓકે. જો તે મારી પાસે રેસીપી માંગી ને કે ફરાળમાં ખાવા માટે કઈ કઈ સ્વીટ બનાવો છો, તો ગુલાબજાંબુ તો બને, પણ ગુલાબજાંબુની સાથે કોમ્બિનેશનમાં હંમેશા રબડી બને. ગરમા ગરમ રબડી અને ગરમા ગરમ ગુલાબજાંબુ ખાવાની બહુ જ મજા આવે. અને એમાં પણ શિવરાત્રી આવતી હોય ને, અથવા તો શિવરાત્રીના દિવસે તું જો ને તો ઠંડી હોય જ, થોડા વધતા પ્રમાણમાં તો ઠંડી હોય જ, એટલે આ બંને વસ્તુ તમે ગરમ ખાવ ને એટલે ગુણકારી પણ ખરી. યસ, અને ડબલ ટ્રીટ પણ ખરા. હા, તો મારે તને ટ્રીટ આપવી પડશે ને, રબડી શીખવવી પડશે ને. ચાલ ત્યારે ઇન્સ્ટન્ટ રબડી શીખવાડું, ફટાફટ બની જાય એવું. શું વાત છે. જો અત્યારે ફૂલ ફેટ દૂધ લઈએ છે, એટલે એકદમ ઘટ્ટ દૂધ આવે ને એ જ લેવાનું, તો ઇન્સ્ટન્ટલી બની શકે. અચ્છા. અત્યારે લગભગ 500 ml દૂધ લીધું છે. અચ્છા. દૂધમાં એક ઉભરો આવે ત્યાં સુધી એને ગરમ થવા દઈએ. કોઈ પણ સ્પેશિયલ ઓકેઝન હોય કે ફંક્શન હોય કે પછી ફેસ્ટિવલ હોય, આપણા ઘરમાં સ્વીટ તો અચૂક બને જ, એટલે કદાચ મહાશિવરાત્રીના દિવસે તો આપણે આ બનાવવાના જ હોય, પણ જો કાલે કોઈને આમ લવ એક્સપ્રેસ કરવો હોય કોઈને પણ, એના પાર્ટનરને સ્પેશિયલી, તો પણ આવી કંઈક સરસ મજાની સ્વીટ બનાવીને આમ આપી શકીએ તો ખુશ થઈ જાય. ચોક્કસથી. અને એમાં ફ્લેવર આપવી હોય ને તો બેસ્ટ ફ્લેવર છે રોઝની ફ્લેવર અને સ્ટ્રોબેરીની ફ્લેવર. યસ, એટલે આમ ખુશ થઈ જાય સામે વાળું. કલર પણ સરસ મળી જાય, પિંકિશ, અને એની સાથે જે ટેસ્ટ જોઈએ છે એ પણ મળી જાય. જો દૂધમાં ઉભરો આવવા લાગ્યો છે. હા. હવે ગેસ ધીમો કરી દઈએ. હા. અને ખાંડ એડ કરી દઈએ. અત્યારે 4 ચમચી ખાંડ એડ કરીએ છીએ. હલાવી લઈએ. સેમ વે આની અંદર પણ જેમ ચાસણીમાં ધ્યાન રાખ્યું ને કે ખાંડ ચોંટી ન જાય, એ જ રીતે ખાંડ એડ કર્યા પછી દૂધને થોડી થોડી વારે હલાવતું રહેવાનું, એટલે ખાંડ ઓગળી જાય પછી વાંધો નહીં. રાઈટ. જો આ ઇન્સ્ટન્ટ રબડી બનાવીએ છે ને, એની અંદર ખાલી દૂધને ઉભરો આવવા દેવાનો છે અને પછી ખાંડને ઓગળવા દેવાની છે. પછી હું એક મેજિક ઇન્ગ્રેડિયન્ટ એડ કરીશ ને, એટલે તને એમ લાગશે કે ઓ, આવો આઈડિયા અત્યાર સુધી મને કેમ ના આવ્યો. મેજિક ઇન્ગ્રેડિયન્ટ શું છે? ખાંડ ઓગળવા દે. જો ખાંડ સરસ ઓગળી ગઈ છે, અને મેજિક ઇન્ગ્રેડિયન્ટ છે દૂધમાં ડિઝોલ્વ કરેલો મોરૈયાનો લોટ. ઓહો, સાચે કોઈએ નહીં વિચાર્યું. એનાથી એકદમ સરસ થિકનેસ મળી જશે અને રબડી છે એકદમ ઇન્સ્ટન્ટ બની જશે. હા, ચેન્જ એટલો રહેશે કે જે દૂધને ઉકાળીને ધીમે ધીમે બનાવેલી રબડી હોય તેની અંદર મલાઈના લચ્છા પડે, પણ આની અંદર એ ના મળે, પણ ટેસ્ટ બિલકુલ બરકરાર એવો ને એવો જ રહેશે. વાહ. 2 ચમચી એડ કરીએ છીએ, પછી જરૂર પડશે એમ એની અંદર એડ કરતા જઈશું. અચ્છા. કારણ કે જો તમે એડ કરીને મૂકી રાખો તો ત્યાં એકદમ ગઠ્ઠો બાજી જાય, અને પછી રબડી જ્યારે તૈયાર થાય તો ખાવાની મજા ના આવે. ફરીથી 1 ચમચી એડ કરી છે. હા. અને આ ટ્રીક જ્યારે આપણે યુઝ કરતા હોય ને ત્યારે ખાસ યાદ રાખવાનું કે મોરૈયાનો લોટ જ વાપરવાનો. અને પછી ઘણીવાર શું થતું હોય કે થિકનેસ જોઈએ છે એટલે સિંગોડાનો લોટ વાપરી લઈશું કે રાજગરાનો લોટ વાપરી લઈશું ને તો પણ ચાલશે. થિકનેસ મળી જશે, પણ એનો કલર છે એ ટોટલી ચેન્જ થઈ જશે. જ્યારે મોરૈયાનો લોટને આપણે ઓગાળી અને અંદર એડ કરીએ ને તો એનો કલર ચેન્જ નહીં થાય. રાઈટ. અને થિકનેસ પ્રોપર મળી જશે. એમ પણ રાજગરાનો લોટ સેજ ડાર્ક હોય છે, એટલે પછી આપણી રબડી પણ ડાર્ક થઈ જાય. યસ. જો સરસ થીક થઈ ગયું છે. હજી જ્યારે રબડી ઠંડી થશે ત્યારે આનાથી પણ વધારે થોડી થીક થશે. અચ્છા. રબડી સાથે પણ અલગ અલગ કોમ્બિનેશન થતા હોય, જેમ કે જલેબી રબડી છે, પછી અત્યારે આપણે ગુલાબજાંબુ અને રબડી સર્વ કરવાના છીએ. અને અત્યારે તો શિયાળામાં ખાસ અલગ અલગ જગ્યાએ નવા નવા રેસ્ટોરન્ટ થતા હોય તો એની અંદર ગાજરનો હલવો એનું સિઝલર બનતું હોય છે, પછી બીજા ઘણા બધા સિઝલર બનતા હોય છે, તો એની અંદર સોસ તરીકે આ રીતે રબડીનો જ ઉપયોગ થતો હોય છે. હજી પણ વધારે થીક કરવું હોય તો એની અંદર મોરૈયાની સ્લરી છે થોડી વધારે એડ કરી દેવાની. ઓકે. અત્યારે આપણે બહુ વધારે થીક નથી કરતા, કારણ કે ગુલાબજાંબુ સાથે ખાવી છે તો ગુલાબજાંબુની સાથે થોડી પતલી રબડી હશે તો ગુલાબજાંબુની અંદર એનો ટેસ્ટ ભળશે અને ખાવાની મજા આવશે. રબડી તૈયાર છે. ગેસ બંધ કરી દઈએ. હા. રબડીને બાઉલમાં કાઢીએ પેલા એની અંદર ઇલાયચીનો ભૂક્કો એડ કરી દઈએ. 5 ચમચી ઇલાયચીનો ભૂક્કો લઈએ છે. બાઉલમાં કાઢી લઈએ. રબડી તૈયાર છે. યસ. ગરમા ગરમ રબડી અને ગુલાબજાંબુ બંને રેડી છે. સર્વ કરીએ. યસ. એકદમ એવું કહી શકીએ કે પરફેક્ટ કોમ્બિનેશન. હા. જેમ શિવજી અને શક્તિજી જ્યારે મળે છે ત્યારે જ ક્રિએશન થાય છે, નવું નિર્માણ થાય છે, એવી જ રીતે આપણી પણ અત્યારે જે રેસીપી છે એવું લાગે છે કે આમ મસ્ત મેડ ફોર ઈચ અધર છે. યસ. બાઉલમાં રબડી લઈ લઈએ. હા. હવે ગુલાબજાંબુ લઈએ. યસ. રશ્મિબેન, સાચે જ એટલી સરસ સુગંધ આવી રહી છે ને.
કે તને એમ થઈ ગયું છે કે સર્વ કરતાની સાથે સાથે જ હું પણ ખાતી જાઉં. યસ, અને એમ પણ આપણે જ્યારે આવી રીતે મનમાં ભાવથી પ્રેમથી કોઈ પણ વાનગી બનાવો ને તો એટલી સરસ જ બને. યસ. ગાર્નિશિંગ માટે બદામની કતરણ લઈએ છે, યસ. સાથે પિસ્તાની કતરણ લઈએ. રબડી ઉપર પિસ્તાની કતરણ ભભરાવીએ. યસ. થોડી બદામની કતરણ અને ઝીણી સમારેલી ગુલાબની પાંદડી છે એ નાખીએ. શિવરાત્રીના દિવસે જે સ્વીટ લવર છે એને જો આ રેસીપી સર્વ કરેલી હોય ને તો એક બાઉલ આપીએ ને તો એને ઇનફ ન જ લાગે, બીજો બાઉલ માંગે છે. બરાબર ને? સાચી તો તને જ ખ્યાલ હશે. તો તૈયાર છે રબડી અને શક્કરિયાના ગુલાબજાંબુ. એકદમ ટેમ્પટિંગ. યસ. પ્રેમના બે તહેવાર એટલે કે મહાશિવરાત્રી અને વેલેન્ટાઇન્સ ડે જો આવી રહ્યા હોય તો આ રસોડે સ્વીટ ના બને એ તો પોસિબલ જ નથી. એકદમ મસ્ત ગુલાબજાંબુ અને એ પણ શક્કરિયામાંથી બનેલા અને સાથે સાથે એકદમ ગરમા ગરમ રબડી. મજા પડી જાય ને? ચલો, તમારે ટ્રાય કરવા હોય તો રીત લખાવું, પણ એ પહેલા એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. તો આ મહાશિવરાત્રીના દિવસે તમે પણ જરૂરથી આ શક્કરિયાના ગુલાબજાંબુ અને સાથે રબડી બનાવશો ને તો ઉપવાસ કરવાની મજા પડી જશે. તો ચલો રીત લખી લો. શક્કરિયાના ગુલાબજાંબુ અને રબડી બનાવવા માટે જોઈશે શક્કરિયાના ગુલાબજાંબુ માટેની કણક બાંધવા માટે બાફેલા શક્કરિયા અડધો કપ, મિલ્ક પાવડર પા કપ, ઘી અડધી ચમચી. ચાસણી બનાવવા માટે જોઈશે ખાંડ 1 કપ, પાણી અડધો કપ, કેસર 8 થી 10 દાંતણા, ઇલાયચીનો ભૂક્કો અડધી ચમચી, રોઝ એસેન્સ 2 થી 3 ટીપા. રબડી બનાવવા માટે જોઈશે દૂધ 500 ml, ખાંડ 4 ચમચી, દૂધમાં ઓગાળેલો મોરૈયાનો લોટ 2 ચમચી, ઇલાયચીનો ભૂક્કો 5 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે ઘી તળવા માટે. ગાર્નિશિંગ માટે જોઈશે બદામ પિસ્તાની કતરણ અને ગુલાબની પાંદડી. શક્કરિયાના ગુલાબજાંબુ અને રબડી બનાવવા માટેની રીત. સૌપ્રથમ શક્કરિયાના ગુલાબજાંબુ માટેની કણક બાંધવા માટે તાસમાં બાફેલા શક્કરિયા અને મિલ્ક પાવડર લઈ બરોબર મિક્સ કરી તેમાં ઘી ઉમેરી ફરી મિક્સ કરી કણક બાંધી ઘીવાળો હાથ કરી તેમાંથી એક સરખા લુવા કરી ગરમ ઘીમાં બદામી રંગના થાય ત્યાં સુધી તળી ગુલાબજાંબુ તૈયાર કરી લો. ચાસણી બનાવવા માટે પેનમાં ખાંડ અને પાણી લઈ ખાંડ ઓગળે ત્યાં સુધી કૂક કરી તેમાં કેસર, ઇલાયચીનો ભૂક્કો અને રોઝ એસેન્સ ઉમેરી મિક્સ કરી ચીકાશ પડતી ચાસણી તૈયાર કરી તેમાં ગુલાબજાંબુ ઉમેરી મિક્સ કરી થોડી વાર રહેવા દો અને ગુલાબજાંબુ તૈયાર કરી લો. રબડી બનાવવા માટે પેનમાં દૂધ લઈ એક ઉભરો આવે ત્યાં સુધી કૂક કરી ખાંડ ઉમેરી મિક્સ કરી ખાંડ ઓગળે ત્યાં સુધી કૂક કરી તેમાં દૂધમાં ઓગાળેલો મોરૈયાનો લોટ ઉમેરી રબડી ઘટ્ટ થાય ત્યાં સુધી તેને કૂક કરી છેલ્લે તેમાં ઇલાયચીનો ભૂક્કો ઉમેરી મિક્સ કરી રબડી તૈયાર કરી લો. રબડી અને શક્કરિયાના ગુલાબજાંબુને સર્વિંગ બાઉલમાં લઈ ઉપરથી બદામ પિસ્તાની કતરણ તેમજ ગુલાબની પાંદડીથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે પ્રી મહાશિવરાત્રી નિમિત્તે ખાસ શક્કરિયાના ગુલાબજાંબુ અને રબડી. તો હવે સમય થઈ ગયો છે આજની આપણી સાસુ વહુની જોડીને મળવાનો. તો ચલો મનીષાબેન અને માનસીને મળી લઈએ. હેલો, કેમ છો તમે બંને? એકદમ મજામાં. એકદમ મજામાં. સૌથી પહેલા તો તમારા બંનેના નામ પણ ઓલમોસ્ટ સેમ જ છે, મનીષાબેન અને માનસી. એમાં પણ તમે સિંક કર્યું છે. તો તમારી સાસુ વહુની જોડી છે એ પણ આવી સરસ ટ્યુનિંગ વાળી છે, એકદમ સરસ બોન્ડિંગ વાળી. એકદમ એવું છે. તો તમે તમારે એક જ વહુ છે કે પછી? ના, એક જ છે. અને તમારા સાસુ છે એકદમ ટિપિકલ સાસુ છે કે પછી એકદમ કુલ સાસુ છે? ના, કુલ સાસુ છે. તો પછી વાંધો ના આવે, સરસ સ્મૂથ લાઈફ જતી હશે. બિલકુલ. તો આજે સ્પેશિયલી જ્યારે તમે સાસુ વહુ બંને મળીને સરસ વાનગીઓ બનાવવાના છો, તમે શું બનાવવાના છો? હું દૂધીનો ઓળો બનાવવાની છું. અને તમે? હું મૂંગ દાલની ટિક્કી ચાટ. ઓકે. એક ટિક્કી એટલે ફૂલ ઓફ ફ્લેવર્સ અને એક એકદમ ટ્રેડિશનલ વાનગી. હા. તો ફટાફટ આપણે બહુ બધી વાતો કરીએ અને સરસ વાનગી બનાવીએ કિચન ટેબલ પર જઈને. ચલો. ઓકે. સો માનસી, આજે તમે સરસ મજાની ચાટ બનાવવાના છો, એ પણ મગની દાળમાંથી. હા. તો પહેલા તો મને એ કહો કે તમારા ઘરમાં તમારા હાથની બનેલી વાનગી તમારા સાસુમાને કેટલી ભાવે છે? ભાવે છે ને, બધી ભાવે છે. ઓકે, એટલે તમે જે પણ બનાવો એ બધું ખાઈ લે છે? હા, ખાઈ લે છે, બિલકુલ ખાઈ લે છે. કાંઈ નવું ટ્રાય કરવું હોય તો એ પણ એ લોકો મને બિલકુલ હેલ્પ કરે કે કાંઈ આપણને કાંઈ નવું સૂઝે કે કાંઈ નવી વસ્તુ ટ્રાય કરવી હોય, રેસીપી ટ્રાય કરવી હોય તો એ લોકો બધું ટેસ્ટ કરે. શું વાત છે, એટલે એકદમ પરફેક્ટ સાસુ. યસ. તો આપણે આ ટિક્કી ચાટ બનાવવાની શરૂઆત કરીએ. હા, શ્યોર. સૌથી પહેલા શું કરવાનું? સૌથી પહેલા મેં છે ને એક વાટકી મગની આપણી જે દાળ આવે યલો, એ દાળ લીધી છે. એને લગભગ 5 થી 6 કલાક પલાળી રાખવાની છે. અને હવે આપણે એને ક્રશ કરી લઈએ. ઓકે. આપણને ચાટ પણ ખાવું હોય ને જોડે જોડે હેલ્ધી વસ્તુ પણ લેવી હોય તો આ ચાટ બિલકુલ હેલ્ધી છે.
એકદમ પરફેક્ટ ઓપ્શન. બિલકુલ કોર્સમાં ક્રશ કરવાની છે, સાવ પેસ્ટ નથી બનાવી દેવાની. ઓકે. તો હવે આપણે આ સરસ ક્રશ થઈ ગઈ છે, એને મિક્સિંગ બાઉલમાં લઈ લઈએ. હવે આપણે આ મૂંગ દાળની પેસ્ટ રેડી છે. હા. હવે એમાં આપણે જનરલી બધા બટેટાના પણ યુઝ કરતા હોય છે, પણ અહીંયા મેં હોમમેડ પનીરનો યુઝ કર્યો છે. અચ્છા. એટલે લગભગ 1 લીટર જેટલું પનીર 1 લીટર જેટલું દૂધ છે એને ફાડી અને મેં આ પનીર બનાવેલું છે. ઓકે. 1 વાટકી આપણે યલો મૂંગ દાળ લીધી છે, તો હવે એમાં અડધી વાટકી આપણે ચણાનો લોટ એડ કરીશું. અચ્છા. હવે આપણે એમાં કોથમીર એડ કરી દઈએ. લગભગ 1 વાટકી જેટલી કોથમીર લીધી છે. હવે એમાં આપણે લગભગ 1 મોટી ચમચી આદુ મરચાની પેસ્ટ લીધી છે. હા. હવે આપણે બધા સ્પાઇસીસ એડ કરી દઈએ. લગભગ અડધી ચમચી જેટલું આપણે મરચાનો પાવડર લેશું. હા. પછી લગભગ 1 નાની ચમચી મરી પાવડર લેશું અને અડધી ચમચી જેટલું ધાણા જીરું લેશું. યસ. અને હવે આપણે સોલ્ટ એડ કરી દઈએ. હવે આપણે બધું બરાબર મિક્સ કરી લઈએ. હા. તો માનસી, જ્યારે તમારા નવા લગ્ન થયા તો ત્યારથી તમને આમ બધી રસોઈ આવડતી હતી, બધી વસ્તુ, કે પછી અહીંયા આવીને થોડું શીખ્યા? બેઝિક મને બધી રસોઈ આવડતી હતી, પણ અમુક ટ્રેડિશનલ સ્વીટ્સ છે, શ્રીખંડ છે, રસગુલ્લા છે, તો એ બધું મને મમ્મીએ શીખવાડ્યું છે. અરે વાહ. તો પછી તમે ધ રસોઈ શો પણ જોતા જ હશો રોજ? હા, જોઈએ છે. રેગ્યુલરલી જોવાનું? અરે વાહ. તેમાંથી પછી કોઈ સરસ વાનગી તમે બે જોડે મળીને બનાવો છો? હા, બનાવીએ ને. હું ઓફિસ ગઈ હું ત્યાં બપોરે મમ્મી લગભગ રસોઈ શો જોવે, પછી સાંજે આવીને પછી મને બધું વર્ણન કરે. એટલે પછી ક્યારેક એવું અમે યાદ રાખીએ કે આપણે આ બનાવવાનું બાકી છે એવું. વાવ. આમાં આપણને પાણી કે એની બિલકુલ જરૂર નહીં પડે. સરસ બાઇન્ડિંગ આવી ગયું છે. યસ. હવે આપણું મિક્સચર રેડી થઈ ગયું છે, તો હવે આપણે એની ટિક્કી વાળી લઈએ. ઓકે. થોડો તેલ વાળો હાથ કરી. તો માનસી, અત્યાર સુધી ક્યારે એવું થયું છે કે તમે કોઈ નવી રેસીપી બનાવવાની ટ્રાય કરતા હોય ને થોડીક બગડી ગઈ હોય ને પછી તમને આમ ડર લાગે કે મમ્મી કઈ કહેશે તો નહીં ને? ના, કોઈ દિવસ એવો ડર ના લાગે કે મમ્મી કઈ કહેશે નહીં. કઈ બગડી ગયું હોય તો પૂછી લેવાનું, એટલે મમ્મી કઈ એમાં સુધારા વધારા કરીને સેટ થઈ જાય પછી. વાવ. એટલે મમ્મી તમારા રેસ્ક્યુમાં ઓલવેઝ હોય છે. બિલકુલ. સુપર. તો પછી તમારી સાસુ વહુની જોડી એકદમ આમ મસ્ત ફ્રેન્ડલી જ છે. એકદમ સાવ એકદમ પાતળી નથી બનાવવાની. હા, થોડું દળ દેખાય એવી રીતે રાખવાની છે. તો માનસી, તમે કીધું એમ કે તમે ઓફિસ જાઓ છો, તો તમે શું કરો છો? મારા હસબન્ડનો બિઝનેસ હતો, તો મારા મેરેજ પછી મેં એની સાથે જ બિઝનેસ કર્યો. વાવ. હવે એનો એક ઇન્ડસ્ટ્રીયલ સેગમેન્ટ છે, મારા હસબન્ડ હેન્ડલ કરે છે, અને ડોમેસ્ટિક સેગમેન્ટ છે, હું હેન્ડલ કરું છું. શું વાત છે. એટલે તમે પણ એક વર્કિંગ વુમન છો. યસ. તો પછી ઘરને મેનેજ કરવું અને કામ મેનેજ કરવું બધું થઈ જાય છે? થઈ જાય છે ને, બિલકુલ થઈ જાય છે. આપણી ગર્લ્સ પાસે એટલે તો સુપર પાવર હોય છે. અને આમ પણ તમારા સાસુ એટલા સપોર્ટિવ છે એટલે તમારે બહુ ઈઝી થઈ જાય. બિલકુલ ઈઝી થઈ જાય. તો હવે આપણી ટિક્કી બધી વડાઈને રેડી છે. ઓકે. હવે આપણે ટિક્કીને શેલો ફ્રાય કરવાની છે. ઓકે. એના માટે આપણે ઓઇલ લઈ લઈએ. હવે તેલને આપણે થોડી વાર ગરમ થવા દઈએ. ઓકે. માનસી, જનરલી આપણી લેડીઝ લોકોને આમ બહુ જ વાતચીત કરવાની આદત હોય, ગોસિપ કરવાની આદત હોય, તો તમે ને તમારા સાસુ આમ ગોસિપ સેશનમાં બેસો છો? હા, બેસીએ ને. પપ્પા અને વંદિત જ્યારે ઓફિસ જાય ત્યારે અમારો 8 થી 10 નો ટાઈમ કુકિંગ ની સાથે ગોસિપ નો જ. અરે વાહ. એટલે આખા દિવસની બધી વાત ત્યારે સવારમાં કરી લેવાની. સવારમાં કરી લેવાની. રાઈટ. હવે આપણું આ તેલ છે એ ગરમ થઈ ગયું છે. હવે આપણે બધી ટિક્કીને મૂકતા આવી. હા, આપણે ગોસિપની વાત કરીએ જ છીએ. તો તમારે ક્યારે એવું થયું છે કે તમે બે આમ કોઈ ફંક્શનમાં ગયા હોય, કોઈ વેડિંગમાં ગયા હોય, તો પછી ત્યાં જઈને તમારી સાસુ વહુની કન્વર્ઝેશન ચાલતી હોય કે આણે કેટલું સરસ પહેર્યું છે, આને આવું નથી સારું પહેર્યું, આ કેમ આવું કરે છે? ત્યાં ફંક્શનમાં તો થાય જ, અને પછી ઘરે આવીને રાત્રે પણ થાય. બરાબર છે. બાકી ફંક્શનમાં આપણે થોડા ખૂણામાં જઈને થોડી વાતો તો કરતા હોઈએ. બિલકુલ કરતા. ક્યારેક કોઈનો આપણને નેકલેસ ગમ્યો હોય, ક્યારેક કોઈકની સાડી ગમી હોય, તો એ બધી વાતો થઈ જાય. ક્યારેક તો આંખમાં એ વાતો થઈ જાય. તો પછી તમારા ઈશારા સમજી જાય. બિલકુલ સમજાય. અને ડિમાન્ડ કરો છો કે મમ્મી મને પણ આવું નેકલેસ લેવું છે? હા, બિલકુલ થાય. મમ્મી હવે આપણે આ લેશું, મમ્મી હવે આપણે આમ કરશું, એવું થાય. વાવ. તો ડિમાન્ડ પૂરી થાય છે? થાય ને, બિલકુલ થાય. વાહ. હવે આપણે એક ટિક્કી ચેક કરી લઈએ. હા, આપણે અંદર પનીર ને બધું એડ કરેલું છે. હા, અને ટિક્કી છે થોડી ક્રિસ્પી જ મજા આવે, એટલે થોડીક ડાર્ક બ્રાઉન થાય ત્યાં સુધી કરીએ. ઓકે.
માપ એકદમ પ્રોપર હશે ને તો એક પણ ટિક્કી શેલો ફ્રાય ટાઈમે તૂટશે નહીં. રાઈટ. બીજી સાઈડ પણ આપણે આવી જ ક્રિસ્પી થવા દઈએ. ઓકે. હવે આપણી ટિક્કી થઈ ગઈ છે, એને એક પ્લેટ પર લઈ લઈએ. ઓકે. હવે આપણે ટિક્કી બધી રેડી થઈ ગઈ છે, તો એને સર્વિંગ પ્લેટ માટે આપણે અહીંયા દહીં લીધું છે, એને મિક્સ કરી લઈએ. માનસી, જ્યારે તમારા નવા લગ્ન થયા તો આમ ઇનિશિયલ સ્ટેજમાં ઘણીવાર એવું થાય કે તમારે કંઈક કહેવું હોય તમારી સાસુને, કે પછી કંઈક તમને આમ ના ગમતું હોય એવું હોય, તો તમે ડિરેક્ટલી કહી શકતા હતા કે પછી તમારા હસબન્ડને કેવું પડે અને પછી એ તમારા સાસુને કે? ના, આમ તો હજી સુધી એવું કોઈ દિવસ નથી. અચ્છા, તો તમે ડિરેક્ટલી બધી જ વસ્તુ શેર કરી શકો છો સાસુ સાથે. હા. હવે દહીં આપણું અહીંયા એકદમ વિસ્ક સરસ થઈ ગયું છે. હા. હવે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. હા. હવે ટિક્કી પ્લેસ કરશું સેન્ટરમાં. ચાટ હોય અને આપણે ચટણીને ભૂલી જઈએ એવું તો બને જ નહીં. અને ચાટ પરથી યાદ આવ્યું કે તમે લોકો જ્યારે શોપિંગ કરવા જાવ છો તો પછી બહાર આમ પાણીપુરી ને ચાટ ને એવું ખાવ છો બેઉ? હા, ક્યારેક ક્યારેક ખાઈએ. હા. અને ક્યારેક હવે આ હેલ્ધી ને કારણે મનને મારી દેવું પડે કે ના નથી ખાવાનું. રાઈટ. પણ તમે આવા ઓપ્શન હેલ્ધી ચાટ ના ઘરે જ બનાવી દેતા હોય તો પછી બહાર ના જ ખવાય. આપણે એને થોડી ડિઝાઇન આપી દઈએ. હવે વાવ, થોડો ચાટ મસાલો ઉપરથી સ્પ્રિંકલ કરી દઈએ. માનસી, તમે આજે પ્રેઝન્ટેશન માટે બધું કરો છો એટલે મને એવું લાગે છે કે તમને આમ બધું પ્રોપર આવડે છે કે સસુરાલ વાળાને કઈ રીતે ખુશ કરવા. તો રેડી છે આપણી મૂંગ દાળ ટિક્કી ચાટ. વાવ. અને ડેકોરેશન પણ તમે એકદમ આમ વેલેન્ટાઇન ના અનુરૂપ કર્યું છે. પરફેક્ટ. યસ, થેન્ક યુ. તો ચલો, સાસુ વહુની જોડીમાં વહુએ તો એકદમ ચટપટી ચાટ બનાવી દીધી. આ ચાટ તમારે ઘરે બનાવી હોય તો તમને રીત લખાવું, પણ એ પહેલા એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ રસોઈ શો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. એકદમ મસ્ત અને ફૂલ ઓન ટેસ્ટી એવી મગની દાળની ટિક્કી ચાટ બનાવી હોય તો તમારે રીત લખવી પડશે. તો ચલો રીત લખી લો. મગની દાળની ટિક્કી ચાટ બનાવવા માટે જોઈશે ટિક્કી માટેનું મિશ્રણ બનાવવા માટે પલાળેલી મગની દાળ 1 કપ, પનીર 1 કપ, ચણાનો લોટ અડધો કપ, કોથમીર 1 કપ, આદુ મરચાની પેસ્ટ 1 મોટી ચમચી, લાલ મરચું અડધી ચમચી, મરી પાવડર 1 ચમચી, ધાણા જીરું અડધી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે. ચાટ અસેમ્બલ કરવા માટે જોઈશે દહીં, ગળી ચટણી અને ચાટ મસાલો. ગાર્નિશિંગ માટે જોઈશે કોથમીર અને લીંબુની સ્લાઇસ. મગની દાળની ટિક્કી ચાટ બનાવવા માટેની રીત. સૌપ્રથમ ટિક્કી માટેનું મિશ્રણ બનાવવા માટે મિક્સર જારમાં પલાળેલી મગની દાળ લઈ ક્રશ કરી બાઉલમાં લઈ લો. ત્યારબાદ તેમાં પનીર, ચણાનો લોટ, કોથમીર, આદુ મરચાની પેસ્ટ, લાલ મરચું, મરી પાવડર, ધાણા જીરું અને મીઠું ઉમેરી બરોબર મિક્સ કરી ટિક્કી માટેનું મિશ્રણ તૈયાર કરી તેલ વાળો હાથ કરી મિશ્રણમાંથી ટિક્કી વાળી ગરમ તવા પર તેલ લઈ ટિક્કીને બંને બાજુથી સરસ સાતળી ટિક્કી તૈયાર કરી લો. ચાટ એસેમ્બલ કરવા માટે દહીંને ફેટી સર્વિંગ પ્લેટમાં લઈ તેની પર ટિક્કી મૂકી ગળી ચટણી લઈ ચાટ મસાલો ભભરાવી કોથમીર અને લીંબુની સ્લાઇસથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે મગની દાળની ટિક્કી ચાટ. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ મખાના વિશે. મખાના એ લોટસ એટલે કે જે કમળ હોય છે જે પાણીની અંદર ઉગે છે એના જ સીડ છે. એટલે આ મખાના સીડ છે અને એટલે જ એવું કહેવાય છે કે આપણે કોઈ ઉપવાસ કરતા હોય કે ફરાળ હોય ત્યારે પણ આપણે મખાનાનો ઉપયોગ કરી શકીએ છીએ. અને એવું કહેવાય છે કે મખાનાનું 90% જેટલું ઉત્પાદન આપણા ઇન્ડિયામાં થાય છે અને સ્પેશિયલી બિહારમાં. અને જો ન્યુટ્રિશન્સની વાત કરીએ તો મખાના એકદમ લો ફેટ અને લો કેલરી વાળા હોય છે અને એમાં ખૂબ જ સારા પ્રમાણમાં પ્રોટીન રહેલું હોય છે. મખાના નેચરલી ગ્લુટન ફ્રી હોય છે અને છેલ્લા 2000 વર્ષોથી આપણા આયુર્વેદમાં અને સાથે સાથે ચાઇનીઝ મેડિસિન્સમાં પણ આ મખાનાનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક થતો જ હોય છે. તો તમે પણ એકદમ ન્યુટ્રિશન્સથી ભરપૂર મખાનાનો ઉપયોગ કરીને સરસ વાનગી બનાવજો અને ખાતા રહેજો. વહુ સાથે આટલી સરસ વાનગી બનાવી હોય તો પછી સાસુ સાથે પણ એકદમ મસ્ત વાનગી બનાવવી પડે ને. તો ચલો એ બનાવવાના છે દૂધીનો ઓળો. જોઈ લઈએ. તો ચલો હવે સાસુ મેદાનમાં આવી ગયા છે તો તમે દૂધીનો ઓળો બનાવવાના છે. જો સાચું કહું ને તો જનરલી અમારા જેવા જેન્ઝી લોકોને ઓળો અને આવી બધી ટ્રેડિશનલ વાનગી કહો ને એટલે એવું કે ના યાર આવું ના મજા આવે. તો અત્યારે તમે જે દૂધીનો ઓળો બનાવવાના છો તો જે લોકોને દૂધી ના ભાવતી હોય એને પણ ભાવવા લાગશે. એકદમ ભાવવા લાગશે. રીંગણાનો ઓળો કે દૂધીનો ઓળો એ લોકોએ નક્કી કરવું જ મુશ્કેલ થઈ જશે. અચ્છા, કે આ શેનો ઓળો છે. અરે વાહ. તો આ દૂધીનો ઓળો તમારા ઘરમાં તમે અવારનવાર બનાવો છો? હા, બનતો જ રહે છે મારે ત્યાં.
અને કોનો ફેવરેટ છે? ઘરમાં બધાને ભાવે છે. બધાને? તમને ભાવે છે? આવે છે. બહુ ભાવે છે કે પછી એમ સાસુ ઉભા છે એટલે ડરીને ના 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 ભાવે છે. બરાબર, તો આપણે શરૂ કરીએ. હા. હવે સૌપ્રથમ પહેલા આપણે દૂધી ઉપર તેલને બ્રશિંગ કરશું અચ્છા. શેકવા માટે. હા, હવે આપણે આને તેલથી ગ્રીસ કરી લીધું છે હા. અને હવે એને ગેસ ચાલુ કરી અને એને શેકવા માટે મૂકી દેશું. ઓકે. તો માનસી, તમે કીધું એમ કે તમારા મેરેજને 8 વર્ષ થયા છે, હા. તો આ 8 વર્ષની જર્નીમાં ક્યારે આમ કઈ એવું થયું હોય કે ફની મોમેન્ટ કે કોઈ આમ યાદગાર મેમરી એવું કઈ છે? હા, એવું છે ને. દાદી એકચ્યુઅલી મારા મેરેજ થયા ત્યારે મેં દાદી દાદા બધા જોડે રહેતા હતા. અચ્છા. તો દાદીને મળવા માટે કોઈ પણ આવે ને હા. તો દાદી એકચ્યુઅલી બધાને એવું કે અમે તો 3 પેઢી જોડે રહીએ છીએ, અમે તો અચ્છા. 3 પેઢી જોડે રહીએ છીએ. તો મને બહુ જ નવાઈ લાગે કે આવું 3 પેઢી highlight કરે છે. હાઇલાઇટ કરે છે દાદી. એમને બહુ એવું પેલું ગર્વ હા, થતો હશે હા, કે એમ. 3 પેઢી એક સાથે એક સાથે રહીએ રહીએ છે. છે એમ. પણ આમ જોવા જઈએ તો આજકાલ એ બહુ સારી વાત પણ હા, કહેવાય છે, હા. કેમ કે અત્યારે તો ન્યુક્લિયર ફેમિલીનો ટ્રેન્ડ છે, કોઈ પણ આમ જોડે રહેવાનું પસંદ નથી નથી કરતા. કરતા. પણ તમારું ફેમિલી હજી જોઈન્ટ ફેમિલીમાં જ હા, રહે છે અને આટલા પ્રેમથી અને બધા એક સાથે રહે છે એટલે બહુ સારું કહેવાય. હા, સારું. અને લકીલી એ બી પ્લસ પોઈન્ટ છે કે મમ્મી જે સ્કૂલમાં સ્ટડી કર્યું છે સેમ સ્કૂલમાં મેં જ સ્ટડી કર્યું છે હે? અને સેમ સ્કૂલમાં દાદી એના ટાઈમમાં પ્રિન્સિપલ ઓ હતા. બાપ રે, શું વાત છે! આ તો એકદમ આઇકોનિક વાત કહેવાય. Yes. તો માનસી, હવે તમે જ્યારે રસોડામાં કંઈ પણ કુક કરતા હોય તો એકલા જ કરો છો કે પછી મમ્મીની થોડી થોડી હેલ્પ લેતા હો છો? ડિપેન્ડ્સ. હવે જો કઈ નવી વસ્તુ બનાવી છે કે ક્યારેક હવે મકર સંક્રાંતિ હોય ને આપણે ઘરે લાડુ બનાવ્યા હોય હા. તો એમાં મને મમ્મીની હેલ્પ જોઈએ તો હું Yes. મમ્મીને પૂછીને એવું કરતી આવું એમ. અચ્છા. ક્યારેક બર્થડે છે તો ક્યારેક ગાજરનો હલવો બનાવવો છે અરે વાહ. કે મોહનથાળ બનાવવો છે, કોઈ ગેસ્ટ હા. આવ્યા છે તો એ બધી વસ્તુઓમાં મમ્મીની help હવે મને જોઈએ. આવડ્યું છે પણ તોય મને મમ્મીની હેલ્પ જોઈએ એકવાર એમ. અરે અમુક વાર એવું પણ હોય કે બસ આમ બાજુમાં ઉભા રહે ને તો પણ પછી આપણને એમ વાંધો થાય. નહીં. હા, હા. કે કંઈક બગડે તો છે તો હા ખરા. એમ. હવે આ દૂધીને આપણે બધી બાજુથી ડાર્ક થાય એ રીતે આપણે એને શેકવાનો છે. અચ્છા. એટલે એકદમ એનો ટેસ્ટ બી પરફેક્ટ આવશે. ઓકે, અંદર સુધી સરસ કુક પણ થઈ હા, જશે. કુક બી થઈ જશે. એક્ઝેક્ટલી. હવે આપણી આ દૂધી શેકાઈ ગઈ છે. હા. એને હવે આપણે ડીશમાં લઈ લઈએ. હા. 10 મિનિટ એને ઠંડી થવા દેશું Okay. અને પછી એને ઉપરથી છાલ કાઢી છાલ કાઢી નાખશું. હા, હવે આપણું આ ઠંડી થઈ ગઈ છે દૂધી હમ. અને હવે આપણે એને છાલ કાઢી લીધી છે અને મેશ કરી દેશું. ઓકે. રીંગણા જેટલી તો આમાં છાલ નહીં નીકળે પણ હા. આમાં થોડોક સ્મોકી આપણે ફ્લેવર રહેવા દેવાની એટલે એનો ટેસ્ટ બહુ સરસ લાગે છે. અચ્છા, તો માનસી અને મનીષાબેન, તમારું બેવનું ટ્યુનિંગ તો તમે કીધું એમ કે બહુ સરસ છે. હા. તો હવે તમારું ટ્યુનિંગ કેટલું સરસ છે ચેક કરવા માટે આપણે એક ગેમ રમીએ. ઓકે, હું તમને ક્વેશ્ચન પૂછું ને એના તમારે આન્સર આપવાના. ઓકે ડન. ઓકે, પેલા માનસી, તમે તમારા સાસુની ફેવરિટ ડિશ. દાલ ખીચડી. મનીષાબેન સાચું કહે છે? હા, ઓકે, પાસ. તો હવે માનસીની ફેવરિટ ડિશ શું છે? માનસીની ફેવરિટ ડીશમાં ચાટ. હા, હેલ્પ કરે છે પાછળથી ધીમે ધીમે. માનસીની ફેવરિટ ડીશમાં ચાટ એકદમ શોખીન છે ચાટની. અચ્છા, ઓકે, એટલે જ આજે તમે ચાટ બનાવી હતી. યસ. પરફેક્ટ. ઓકે, તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, માનસીને કયું વેજીટેબલ આમ જરાય નથી ભાવતું? કારેલા. સાચી વાત છે. અને તમારા સાસુને? ભીંડા. ભીંડા. ઓહો, ભીંડા નથી ભાવતા તમને? બિલકુલ નહીં. બહુ અજીબ કહેવાય, બાકી તો ભીંડા બધાને બહુ ભાવતા હોય. હવે પણ એમાં અમે સરખા છીએ, મને નથી ભાવતા. અચ્છા, એવું છે. તો પાક્કું તમારું બેવનું ટ્યુનિંગ જબરદસ્ત છે. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, માનસીનું કમ્ફર્ટ ફૂડ શું છે કે અમને ખાઈને આમ મજા આવી જાય? એને એકદમ તમે બાઉલ ભરીને સેવ મમરા આપી દો એટલે ખુશ. હે? આટલું બસ આટલી સિમ્પલ વાનગી? સિમ્પલ. અને તમારા સાસુનું કમ્ફર્ટ ફૂડ? મમ્મીને પણ સેવ મમરા એટલા જ ભાવે છે એટલે મમ્મીનો એ કમ્ફર્ટ ફૂડ સેવ મમરા જ કહી શકાય. તમારા બેવને મને લાગે છે બધું સેમ જ છે. તમારું નામ એમ પરથી છે એટલે પછી બધી તમને જે ફેવરેટ વસ્તુ છે એ પણ સેમ લાગે છે. તમારા બેવમાંથી ઇમોશનલ કોણ છે વધારે? ઇમોશનલ હવે ગર્લ્સ
છીએ એટલે બંને, હોય જ. એટલે પણ અમુક લોકો હોય ઇમોશનલ ને. તો બંને રહેવાના છીએ, ડિપેન્ડ્સ કઈ સિચ્યુએશન છે. અચ્છા, તો પછી ઘણી વાર એવું કઈ થતું હોય, કોઈ ઇમોશનલ મોમેન્ટ હોય, તો પછી તમે મમ્મીને સાચવતા હોય કે પછી મમ્મી તમને મમ્મી મને સાચવતી. બરાબર છે. અને વધારે ફની કોણ છે બેમાંથી? ફની મમ્મી છે. ઓકે, મમ્મી ઇમોશનલ હોય તો સાચવે પણ છે, મમ્મી ફની પણ છે, મમ્મી મજા કરાવે એવા છે. સુપર. રીંગણનો ઓળો તો તમે ખાધો જ હશે, પણ અત્યારે દૂધીનો ઓળો બની રહ્યો છે. તો એમાં આગળ શું કરવાનું છે એ જાણતા પહેલા લઈશું એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ સરસ સોય શો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. મનીષાબેન સરસ મજાનો દૂધીનો ઓળો બનાવી રહ્યા છે. ચલો જોઈ લઈએ આગળ શું કરવાનો છે. હવે આપણે આ દૂધીને મેશ કરી લીધી છે. હા. અને એને વઘારી વઘારી દેશું. યસ. એમાં આપણે ઘી અને તેલ બંને મિક્સ લેશું અચ્છા. વઘાર માટે. હા. એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. હા, ઘી કેટલું લેવાનું છે? 1 ચમચી. હવે આપણે તેલ લઈશું. તેલ કેટલું લેવાનું છે? તેલ 2 ચમચા લેવાનું છે. જો આપણે ફની કોણ છે એ વાત તો કરી લીધી, હવે મને એ પણ કહી દો કે કોણ વધારે આમ ગુસ્સે થઈ જાય છે? તરત ફટાફટ. એ બી ડિપેન્ડ છે કઈ સિચ્યુએશન છે એના ઉપર ડિપેન્ડ કરે છે. ઓફિસની કઈ વાત હોય તો તમે મારું અલગ સ્વરૂપ જોવા ઓહો, મળે. બાપરે. એવું છે? અને ઘરના મેનેજમેન્ટની વાત કરીએ કે રોજે રોજનું જે આપણા ઘરમાં જે વર્ક કરતી હોય બધી લેડીઓ, તો એમાં કાંઈ પણ હોય એટલે હું આ લોકો બધાને હું એ જ જોક કરતી હું કે હું તમારા લોકો ઉપર તો ગુસ્સો કરી નથી શકતી, એટલે હવે હું અહીંયા ગુસ્સો કરું છું એમ. બરાબર છે. હવે આપણું તેલ આવી ગયું છે. હા. એમાં આપણે જીરું નાખશું. 1 ચમચી જીરું નાખશું. તો માનસી, તમે જ્યારે મેરેજ કરીને ઘરમાં આવ્યા તો ત્યારે તમને ક્યારે એવું થયું છે કે અહીંયા મને આમ સેટલ થતા એડજસ્ટ કરતા વાર લાગશે, કે આ બધા લોકો મારાથી બહુ ડિફરન્ટ છે, કે એવું કંઈ? ડિફરન્ટ તો હવે કોઈ પણ છોકરી હોય એને ઘરથી ઘર ડિફરન્ટ લાગવાનું હા, એ છે. તો ત્યાં છે. તો અમે લોકો 4 જ, હું, મારી નાની સિસ્ટર ને મમ્મી પપ્પા જ હતા. અહીંયા અમે દાદી દાદા અને અમે બધા જોઈન્ટમાં. હા. પણ એમ એડજસ્ટ કરવામાં અઘરું પડ્યું હોય એવું કોઈ દિવસ નથી થયું. અચ્છા, એટલે તમે ઇઝીલી આમ સેટલ થઈ ગયા હતા. યસ. વાહ. હવે આપણું જીરું આવી ગયું છે. હા. એમાં હવે આપણે ડુંગળી એડ કરશું. ડુંગળી કેટલી લેવાની છે? 1 વાટકી. હવે આપણે ડુંગળીને થોડી વાર સાંતળી લઈશું. હા. થોડી એમાં હળદર નાખીએ. માનસી, તમારા ઘરમાં બોસ કોણ છે? બોસ તો ઓલવેઝ પપ્પા જ હોય, પણ ઘરની કોઈ વાત હોય તો એમાં મમ્મી. ઓકે, એટલે પછી પપ્પાની ઉપર પણ જો બોસ હોય તો એ મમ્મી છે. હવે આદુ મરચાની પેસ્ટ છે, હા. આપણે એ એડ કરશું. કેટલી લેવાની છે? એ 1 ચમચી. તીખાસ તમે જે પ્રમાણે લેતા હો એ રીતે. ઉનાળામાં જ્યારે રીંગણા જનરલી નથી મળતા હોતા, હા. ત્યારે કોઈ વાર રીંગણાનો ઓળો ખાવાનું મન થાય તો તેના માટે આ દૂધીનો ઓળો એ બેસ્ટ ઓપ્શન છે. અચ્છા. અમે ઉનાળામાં આપણે દર વખતે શું શાક બનાવીએ Yes. એ Problem હોય ઓલવેઝ, જ. હા, એ ઓલવેઝ ડિફિકલ્ટ જ હોય. આ થોડુંક સ્પાઇસી ને એવું કંઈક હોય તો હા, ક્યારેક ઓળો મજા ખાવાનું આવે. મન થાય તો રીંગણાનો ન હોય તો આ દૂધીનો દૂધીનો ઓળો બનાવી ઓપ્શન ટ્રાય કરી શકાય. યસ. હવે આપણે એમાં ટમેટાની પ્યુરી એડ કરીએ. આ મેં લસણની ચટણી લીધેલી છે, અચ્છા. એ એડ કરીએ 1 ચમચી જેટલી. માનસી, તમે કીધું એમ કે તમારા પપ્પાના ઘરે તમારે નાની બેન છે, હા. તો અહીંયા તમારે નણંદ છે? હા, અહીંયા છે ને નણંદ. તમારાથી નાના છે? ના, મોટા છે. અચ્છા, તો Yes. પછી તમારા બેવનું બોન્ડિંગ કેવું છે? અમારા બેનું પણ ફ્રેન્ડ્સ જેવું એકદમ સરસ. ઓકે, તો Yes. પછી તમે લોકો આમ હેંગઆઉટમાં ને એવી રીતે જાઓ છો? હા, જઈએ ને, પણ એ એકચ્યુઅલી અમદાવાદ હોય અને એમની પણ જોબ હોય, અમે બરોડા હોઈએ, પણ અચ્છા. જ્યારે ફેમિલી ફંક્શનમાં એ ઘરે રોકાવા આવે ત્યારે એમની બરોડાની કોઈ સ્પેશિયલ આઈટમ ખાવાનું મન હોય, જ્યારે એ હા. પહેલે રહેતા ત્યારે ખાતા હોય, તો એ બધું અમે ટ્રાય કરીએ, એક્સપ્લોર કરીએ. અચ્છા. અહીંયા મેં કઈ નવું શોધી રાખ્યું હોય તો અમે એવા કેફેઝમાં જઈએ. વાવ. એટલે મીઠું નાખીએ. આ ગરમ મસાલો છે, 1 ચમચી ગરમ મસાલો નાખીએ. 1 ચમચી મરચાનો પાવડર નાખશું, કારણ કે આપણે લીલું મરચું પણ નાખેલું છે. હા. 1 ચમચી ધાણા જીરું પાવડર. આ લીલી ડુંગળી છે, હા. આપણે થોડી લીલી ડુંગળી નાખશું. અડધો કપ જેટલી? હા, અડધો કપ જેટલી. આ લીલું લસણ છે, હા. કારણ કે ઓળામાં ડુંગળી અને લસણ એ તો ભરપૂર હોય તો તો જ જ ઓળાનો મજા આવે. પ્રોપર ટેસ્ટ આવે. યસ. સ્પેશિયલી અત્યારે શિયાળામાં તો જ્યારે હા, હા. રાત્રે પાર્ટી કરતા હોય કે પછી બોનફાયર પાર્ટી હોય, હા, તો આવી ત્યારે રીતે તો- ઓળો રોટલો મળી જાય, હા. મજા પડી જાય. મજા પડી જાય. હવે આ લીલી ડુંગળી સંતળાઈ ગઈ છે, એટલે આપણે મેશ કરેલી દૂધી નાખી દઈએ.
તમે કીધું એમ કે જોઈને કોઈને ખબર જ નહીં પડે કે આ રીંગણાનો ઓળો નથી, રીંગણાનો છે કે દૂધીનો છે. દૂધીનો છે. રાઈટ. ઓલવેઝ મમ્મીના નેચર પ્રમાણે ક્યારેક પણ કંઈ બનાવતા હોઈએ તો એ વિચારે છે આમાં આપણે શું ઇનોવેટ કરી શકીએ, હા, આમાં હા. આપણે શું યુઝ કરી શકીએ એવું. વાવ, એટલે કંઈક નવું કઈ રીતે કરવું, ક્રિએટ, એ તમારા મમ્મીમાં ટેલેન્ટ છે. Yes. સુપર. તો પછી તમને પણ કંઈક નવું નવું રોજ ટ્રાય કરવા મળતું જ રહેતું હશે. થોડું ઘી અને તેલ છૂટે ત્યાં સુધી આપણે એને સાતળવાનું છે. ઓકે. અને દૂધીનો ઓળો પણ બાજરીના પરાઠા છે, ઘઉંના પરાઠા છે, તમે કોઈને બી સાથે લ્યો એટલો જ ટેસ્ટી લાગે છે. અરે વાહ. આપણે થોડી લીલા લસણની પાછળની ઝીણી ડાળી છે, હા. તો એ થોડું ઉપરથી નાખશું તો એનો ટેસ્ટ પ્રોપર આવે છે. હા. હવે આપણો ઓળો રેડી છે. હમ. આપણે ગેસ બંધ કરી દેશું. ઓકે. આપણે હવે કોથમીર નાખી દેશું. હા. હવે આ દૂધીનો ઓળો તૈયાર છે, આપણે એને સર્વ કરશું. શ્યોર. મનીષાબેન, મને દૂધી નથી ભાવતી, પણ અત્યારે આની સુગંધ એટલી સરસ આવી રહી છે ને કે મને એવું થાય છે કે મારે ટ્રાય તો જરૂર કરવો જોઈએ. એકવાર તમે બનાવશો એટલે તમને વારંવાર બનાવવાનું મન થશે. વાવ. અને ઘરનાને બી બધાને ભાવશે. એટલો ટેસ્ટી અને સરસ લાગે છે. એમ તમે ભૂલી જશો કે હું રીંગણાનો ખાઉં છું કે દૂધીનો ખાઉં છું. આપણે ડુંગળીની રીંગ બનાવી છે, એનાથી આપણે ગાર્નિશ કરીશું. આપણો દૂધીનો ઓળો તૈયાર છે. Yes. મેં મિક્સ લોટના પરાઠા બનાવ્યા છે અને સાથે મસાલાવાળું દહીં સર્વ કર્યું છે. ઓકે. તમને અગર મારી જેમ દૂધી ના ભાવતી હોય તો આ દૂધીનો ઓળો ટ્રાય કરજો, તમને દૂધી ભાવવા લાગશે. તો ચલો ફટાફટથી રીત લખીને ઘરે ટ્રાય કરો. દૂધીનો ઓળો બનાવવા માટે જોઈશે દૂધી 250 ગ્રામ, સમારેલી ડુંગળી 1 વાટકી, સમારેલી લીલી ડુંગળી અડધો કપ, સમારેલા લીલા લસણનો સફેદ ભાગ અડધો કપ, સમારેલા લીલા લસણના પાન 2 ચમચી, ઘી 1 ચમચી, તેલ 2 મોટી ચમચી, જીરું 1 ચમચી, હળદર 5 ચમચી, આદુ મરચાની પેસ્ટ 1 ચમચી, ટામેટાની પ્યુરી 1 કપ, લસણની ચટણી 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, ગરમ મસાલો 1 ચમચી, લાલ મરચું 1 ચમચી, ધાણા જીરું 1 ચમચી, કોથમીર 1 થી 2 ચમચી. ગાર્નિશિંગ માટે જોઈશે ડુંગળી અને કોથમીર. સર્વિંગ માટે જોઈશે મિક્સ લોટના પરાઠા અને મસાલા દહીં. દૂધીનો ઓળો બનાવવા માટેની રીત. સૌપ્રથમ દૂધી પર તેલ લગાવી ગેસ પર બધી બાજુથી સરસ શેકી લો. દૂધી સરસ શેકાઈ જાય એટલે તેને ઠંડી કરી છાલ કાઢી સ્મેશ કરી લો. કડાઈમાં ઘી અને તેલ ગરમ કરી જીરું અને ડુંગળી લઈ સાતળી, હળદર અને આદુ મરચાની પેસ્ટ ઉમેરી તેને પણ સાતળી, તેમાં ટામેટાની પ્યુરી ઉમેરી 1 થી 2 મિનિટ સાતળી લો. ત્યારબાદ તેમાં લસણની ચટણી લઈ મિક્સ કરી, મીઠું, ગરમ મસાલો, લાલ મરચું અને ધાણા જીરું ઉમેરી મિક્સ કરી, લીલી ડુંગળી અને લીલા લસણનો સફેદ ભાગ લઈ મિક્સ કરી, શેકીને મેશ કરેલી દૂધી ઉમેરી મિક્સ કરી, તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક કરી, તેમાં લીલા લસણના પાન તેમજ કોથમીર ઉમેરી મિક્સ કરી, ઓળો તૈયાર કરી સર્વિંગ પ્લેટમાં લઈ ડુંગળી અને કોથમીરથી ગાર્નિશ કરી મિક્સ લોટના પરાઠા અને મસાલા દહીં સાથે સર્વ કરો. તો તૈયાર છે દૂધીનો ઓળો. સો હવે તો તમને બધાને ખબર જ છે કે મેજિક મંત્ર તમારે જ અમને મોકલવાનો છે, તો તમે પણ મોકલી દેજો. પણ આજે મેજિક મંત્ર કોને મોકલ્યો છે અને શું છે એ ફટાફટ જોઈ લઈએ. જય શ્રી કૃષ્ણ. હું હેતાલી પ્રિયેશ પાનવાલા, સુરત, ગુજરાતથી. હું રસોઈ શો ઘણા સમયથી જોઉં છું. આજે મારો મેજિક મંત્ર એ છે કે જો દાળ પાતળી થઈ ગઈ હોય તો તેને શું કરો. જો દાળ પાતળી થઈ ગઈ હોય તો વાડકીમાં પાણી લો અને એમાં ચણાનો લોટ મિક્સ કરી અને દાળમાં ઉમેરી લો. અને દાળમાં ઉમેર્યા પછી દાળને ઉકાળી લો. દાળ ઉકળી જશે પછી દાળ જાડી પણ થઈ જશે અને સ્વાદિષ્ટ પણ થઈ જશે. સો મનીષાબેન, માનસી, બહુ જ મજા આવી. સાથે આપણે વાનગી બનાવી, વાતો કરી. તમને મજા આવી? યસ, એકદમ મજા આવી. તો હા, તમે મસ્ત સિંક પણ કરો છો અને તમારા બેવનું નામ એમ પરથી સ્ટાર્ટ થાય છે. Right. તો ફટાફટ મ પરથી 5 વાનગીના નામ બતાવો, જોઈએ કોણ વિનર થાય છે. મિસળ પાઉં, મોહનથાળ, બોલો. મગજનો લાડુ, મગજ 3. પછી મુંબઈયા ભાજી. ચાલે ને, એડ કરી શકાય. ચાલે. મગદળના લાડુ, ઓકે. ચાટ, મૂંગ દાલની ટિક્કી, મગ. ઘણું બધું છે, પણ હવે ક્લિયર વિનર છે આપણી પાસે માનસી.
મનીષાબેન, માનસી, તમે બેઉએ આવ્યા અને એટલી સરસ વાનગી બનાવી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. અને આપણા આ સેલિબ્રેશનને એકદમ તમે સ્પેશિયલ રીતે તમારી વાનગીથી સેલિબ્રેટ કર્યો. આ સ્પેશિયલ ડે ને મસ્ત બનાવવા માટે તમે અમને લોકોને ઇન્વાઇટ કર્યા એના માટે પણ થેન્ક યુ સો મચ. મોસ્ટ વેલકમ. થેન્ક યુ. મોસ્ટ વેલકમ. અને હા, આજની બધી જ વાનગી તમને કેવી લાગી એના રિવ્યૂઝ અમને આ સરનામે મોકલી આપો. ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.